પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલ ટિપ્પણીના વિરોધમાં ગોધરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વિભત્સ ટિપ્પણી કરતા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે કર્યું। આ વિરોધ પ્રદર્શન ગોધરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને રેલી દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદનપત્રમાં કોંગ્રેસે અમિત શાહની ટિપ્પણીનો કડક વિરોધ વ્યક્ત કર્યો અને તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી। આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો અને શહેર તથા તાલુકા કોંગ્રેસના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કાર્યકર્તાઓએ એકજૂટ થઈને ભાગ લીધો। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી દેશના મહાન નેતા હતા અને તેમના પ્રત્યે કોઈપણ વિભત્સ ટિપ્પણી સહન કરી શકાતી નથી। આ ટિપ્પણીને કારણે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે અને કોંગ્રેસે આ મુદ્દે કડક પગલાં લેવાની માંગ કરી છે। આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે અમે કાયદો અને ન્યાય માટે લડતા રહીશું અને આવા વિવાદાસ્પદ નિવેદનોને ક્યારેય સહન નહીં કરીએ। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं